જય આદિવાસી, જય જોહાર. મારું નામ વસાવા અરુણકુમાર દિલીપભાઈ છે. હું ઉમરગામનો રહેવાસી છું. આજે અમારા ગામમાં જીએમડીસીએ એક મિટિંગની આયોજન કર્યું હતું ગામસભાનું. એમાં ગામસભામાં જે જીએમડીસીના અધિકારીઓએ જે અમને મોટા મોટા આંકડા બદલાવ્યા છે એ આંકડા અમને એકદમ લોલીપોપ જેવા લાગ્યા છે ભાઈ. જે આંકડા અમારી ભોળી પ્રજાને ખબર પણ ના પડ્યા અને એક પણ માણસને ખબર ના પડી, જે બાબતમાં અમે ઉગ્ર એ લોકોનો સતત વિરોધ કર્યો છે એ લોકોનો અમે. અને આજ અમારી આગળ પર જો આ જીએમડીસી અમારા ગામમાં આવશે તો અમારી આ જ રીતે લડત રહેશે અને અમને જીએમડીસીનો પૂરેપૂરો વિરોધ છે. શું માંગ છે અમારી સરકાર પાસે કોઈ પણ જાતની માંગ નથી. અમારી માંગ એક જ છે કે અમારું ગામ અમારે અહીંથી જવું છે નથી, અમારા ગામમાં જીએમડીસીનો પ્રોજેક્ટ જોવતો છે નથી. અને જો સરકારી ઓફિસર એવું કહેતા હોય કે તમને આ સુવિધા મળશે, પેલી સુવિધા મળશે, તો હું સરકારી ઓફિસરને એક જ વાત કહેવા માંગીશ કે તમે અમારા ગામજનો સાથે આવીને અમારા ગામમાં રહેવો, અમે તમને જમીન આપીશું રહેવા માટે.